કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ, આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. આજ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ, સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે. સુપરથી પણ ઉપર. ભાઈ, આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ, સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 29 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ નૃત્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. સંસ્કારી અને કલાનગરી તરીકે વૈશ્વિક નામના પ્રાપ્ત વડોદરા શહેરના કલાકારો પોતાની અથાક મહેનત અને સમર્પણ ભાવના પ્રતાપે કલાને જીવંત રાખે છે. રીતે કરવામાં આવી હતી. સુરસાગર તળાવની સામે આવેલ ગજરા કાફે ખાતે આયોજિત કાર્યક્રમમાં કથક નૃત્ય, ગાયન અને વાદનનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. અત્રે નોંધનીય છે કે મહારાણી રાધિકા રાજે ગાયકવાડના માર્ગદર્શન હેઠળ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના કાર્યોની સુવાસ દેશ વિદેશમાં ફેલાય છે. ત્યારે વિશ્વ નૃત્ય દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં ફેકલ્ટી વિદ્યાર્થીનીઓ દ્વારા ઉત્કૃષ્ટ કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. કલાગુરુ હેમંત ભોસલેએ જણાવ્યું હતું કે વડોદરાનો વૈભવ અને કલા પ્રત્યેની નિષ્ઠા આ પ્રકારના કાર્યક્રમો થકી દીપી ઉઠે છે અને આજે ગાયન, વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાવશે. વિશ્વ નૃત્ય દિવસ. નૃત્યનો મતલબ જ સંગીતના એક ત્રીજા પાસા તરીકે ગાયન, વાદન અને નૃત્ય. એ રીતે જોવા જઈએ તો નૃત્યનો દિવસ એ સંગીતનો દિવસ છે. અને એ થકી અહીંયા હું હેમંત ભોસલે છેલ્લા 5 વર્ષથી સંગીતના ક્લાસીસ ચલાવું છું, જેમાં સિતાર, હાર્મોનિયમ, તબલા, ગાયન, કીબોર્ડ, કાસ્તરંગ, જલતરંગ અને સાથે સાથે વિવિધ પ્રોગ્રામ પણ કરું છું. ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તરીકે અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી મને અહીંયા છેલ્લા 5 વર્ષથી ક્લાસીસ ચલાવવાનું અને વિવિધ પ્રોગ્રામમાં મારી કામગીરી થતી હોય છે. આજે વિશ્વ નૃત્ય દિવસના અનુક્રમે અને પરમ દિવસે 1 તારીખે ગુજરાત દિન છે, 1 મે ગુજરાત દિન. એ ઉપલક્ષ્યને રાખીને ગુજરાતી અને હિન્દી બંને સોંગ અમે અહીંયા નક્કી કર્યા છે અને એ અમારા ગ્રુપ સોંગ મારા સ્ટુડન્ટ દ્વારા અમે પરફોર્મ કરી રહ્યા છીએ. આ સંસ્થાની બાબતમાં ખાસ એવું કહેવાય છે કે શ્રી રાધિકા રાજે અને રાજમાતા શ્રી શુભાંગી દેવી રાજેના ખાસ આગ્રહપૂર્વક વિનંતીથી અહીંયા એક સંગીતને પણ વિવિધ દ્રષ્ટિથી સમાજને ઉપયોગી થાય એવા શૈક્ષણિક સંકુલ હોવાના કારણે અલગ અલગ જાતના ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને એમાં સંગીતનું પણ સવાર સાંજનો મારો ક્લાસીસ ચલાવું છું. જે ક્લાસીસ થકી આજે વિદ્યાર્થીઓએ બહુ ઉમળકાથી વિવિધ પ્રકારના કમ્પોઝિશન્સ અને ગુજરાત ગૌરવ દિન સાથે સાથે નૃત્યની બાબતમાં પણ અલગ અલગ જાતનું કમ્પોઝિશન તૈયાર કરીને આજે એનું અમે વિમોચન પ્રસારણ કરી રહ્યા છીએ અને હું એ બાબતમાં ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયને ખૂબ ખૂબ આભારી છું.
મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની કથક ફેકલ્ટી તરીકે સેવા આપતા પશ્મિના વ્યાસના હાથ નીચે કથક નૃત્યની તાલીમ લેતી વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલ નૃત્યને પરિણામે સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભવ્ય બની ગયું હતું. શાસ્ત્રીય નૃત્ય એ ભવ્ય ભારત અને તેની પરંપરાઓની જાળવણી માટેનું મહત્વપૂર્ણ પરિબળ છે, એમ ચોથા વર્ષની વિદ્યાર્થીની પંખી શુક્લએ જણાવ્યું હતું. હું અહીંના કથક 4 વર્ષથી શીખું છું અને આજે મારો એક પરફોર્મન્સ છે જેનામાં હું તરાના પરફોર્મ કરવાની છું. અને મને કથક એટલે ગમે છે બિકોઝ ઇટ ઇઝ સમથિંગ કે એ કલ્ચરને મને જોડે છે મારા રૂટ્સથી. એ મને મારા હેરિટેજ, મારા કલ્ચરને મને અન્ડરસ્ટેન્ડ કરવામાં બહુ હેલ્પ કરે છે અને મને અત્યારે કથક કરવામાં ઇન્ટરનલ હેપીનેસ મળે છે, એટલે કથક કરું છું. કથક છે ને એવું છે જેનામાં તમારા ભાવ આવે છે, તમારું મૂવમેન્ટ આવે છે, તમારું ગ્રેસ આવે છે, તમને અંદરથી તમારી મૂવમેન્ટ્સ આવે છે બહાર. તો ઇટ ઇઝ કે યુવાને છે ને વેસ્ટર્ન કલ્ચર કરતાં પોતાની સાંસ્કૃતિક અને પારંપરિક વસ્તુઓમાં વધારે રસ હોવો જોઈએ. તો કથક છે, ભરતનાટ્યમ છે, નો ડાઉટ કોઈ પણ ક્લાસિકલ ડાન્સ છે, એનામાં વધારે રસ હોવો જોઈએ. કથક નૃત્યમાં મહારત હાંસલ કરનાર પશ્મિના વ્યાસે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજવી પરિવારના સતત માર્ગદર્શનના પરિપાક રૂપે નગરજનોને આ પ્રકારના સુંદર કાર્યક્રમો માણવાની તક મળે છે. શ્રી મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા વર્લ્ડ ડાન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં તમે કથક, એક ક્લાસિકલ ડાન્સ છે આપણો ઇન્ડિયાનો, સો કથક તેમજ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટના ક્લાસિકલ પરફોર્મન્સીસને માણી શકશે. આપણે બધા જાણીએ છીએ કે 29th એપ્રિલ એ વર્લ્ડ ડાન્સ ડે છે. સો થેન્ક્સ ટુ હર હાઈનેસ રાધિકા રાજેજી કે જેમને આપણને બધાને આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપી છે કે જે આ દિવસની આપણે બધા મળીને ઉજવણી કરી શકીએ છીએ અને આટલા સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને પરફોર્મન્સીસને માણી શકીએ છીએ. અત્યારે તો મારા 5 સ્ટુડન્ટ્સ છે જે પરફોર્મ કરશે, જે કથકમાં અલગ અલગ વસ્તુ જેમ કે ગણેશ પરન છે, દુર્ગા સ્તુતિ છે, તરાના છે, એવી કથકની સાંસ્કૃતિક વસ્તુઓ, ટ્રેડિશનલ આઇટમ્સ પરફોર્મ કરશે. દર્શક મિત્રો, વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમને આપ પણ માણો.
गणपति गज मुख मंगल जय जगवंदन वक्रतुंड दानी दाता विघ्न हरण शुभ करण
तक घूंघट के पीछे दबी हुई महिलाएं
महाराजा सर सयाजीराव गायकवाड़ के लिए भी स्त्री उद्धार के मुद्दे। કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.